નમસ્કાર દોસ્તો, આજની સ્ટોરી ગાંધીનગરની એક જાણીતી કોલેજમાં હું અંગ્રેજી વિષયનો વિદ્યાર્થી હતો. અમારા વર્ગને ભણાવતા શ્વેતા મેમ ખૂબ જ શાંત સ્વભાવના, આત્મવિશ્વાસથી ભરપૂર અને દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરનાર શિક્ષિકા હતા. તેમના ભણાવવાનો અંદાજ એવો હતો કે કઠિન લાગતો અંગ્રેજી વિષય પણ સરળ અને રસપ્રદ બની જતો. હું તો શરૂઆતમાં માત્ર તેમના ભણાવવાની રીતથી પ્રભાવિત થઈ જતો, પરંતુ સમય જતાં તેમના વ્યક્તિત્વ, નમ્રતા અને દરેક તેમના પ્રત્યેના સન્માનના કારણે મારા મનમાં તેમના માટે ખાસ લાગણી જન્મવા લાગી. હું મારા મનની વાત કોઈને કહી શકતો નહોતો અને માત્ર એક સારો વિદ્યાર્થી બનીને તેમના વિશ્વાસને જાળવવાનો પ્રયત્ન કરતો હતો. એક દિવસ કોલેજમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ઘરે જઈ ચૂક્યા હતા. શ્વેતા મેમ સ્ટાફ રૂમમાં એકલા બેઠા હતા અને બીજા દિવસના લેક્ચરની તૈયારી કરી રહ્યા હતા. હું પણ કોઈ કામસર ત્યાં ગયો હતો. તેમને જોઈને મારા મનમાં વર્ષોથી દબાયેલી લાગણીઓ ઉછળી આવી. હું તેમની નજીક ગયો અને ઉતાવળમાં પાછળથી તેમને બાહોમાં લેવાનો પ્રયાસ કર્યો. મેમ તરત જ શાંત પરંતુ દ્રઢ અવાજમાં મારી તરફ વળ્યા અને મને સમજાયું કે કોઈ પણ સંબંધમાં વ્યક્તિગત મર્યાદા અને સંમતિ સૌથી મહત્વની હોય છે. તેમના શબ્દોએ મને મારી ભૂલોનો અહેસાસ કરાવ્યો. મેં તરત જ દિલથી મેમની માફી માંગી અને વચન આપ્યું કે હું ફરી ક્યારેય આવું વર્તન નહીં કરું. મેમે મારી માફી સ્વીકારી લીધી અને કહ્યું કે સાચો માણસ પોતાની ભૂલ સ્વીકારીને સુધારે છે. તે દિવસ પછી મેં મારા સંપૂર્ણ વર્તનમાં એકદમ બદલાવ લાવ્યો. હું અભ્યાસમાં વધુ ને વધુ ધ્યાન આપવા લાગ્યો, કોલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લાગ્યો અને મેમનો વિશ્વાસ ફરીથી જીતવાનો પ્રયત્ન કર્યો. સમય પસાર થતો ગયો અને હું હવે માત્ર સારો વિદ્યાર્થી જ નહોતો રહ્યો, પરંતુ એક જવાબદાર અને પરિપક્વ વ્યક્તિ તરીકે સૌની નજરે ચડ્યો. શ્વેતા મેમ પણ મારા આ બદલાવથી ખૂબ જ ખુશ હતા. તેઓ ઘણીવાર મારા મહેનત ભર્યા પ્રયત્નોની પ્રશંસા કરતા અને મને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપતા. કોલેજનો અભ્યાસ પૂર્ણ થયા પછી ઘણા મહિનાઓ વીતી ગયા. હવે અમારા વચ્ચે શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ રહ્યો નહોતો. એક દિવસ હું પુસ્તક પ્રદર્શન દરમિયાન શ્વેતા મેમને ફરી મળ્યો. લાંબા સમય પછી થયેલી મુલાકાતમાં અમે જીવન, સપનાઓ અને ભવિષ્ય વિશે લાંબી વાતો કરી. તેઓએ કહ્યું કે મારા અંદરના બદલાવ અને પરિપક્વતાએ તેમને ખૂબ જ પ્રભાવિત કર્યો છે. થોડા સમય પછી અમારી મુલાકાતો વધતી ગઈ અને અમે બંને એકબીજાને સમજી શક્યા. એક સાંજે શાંત વાતાવરણમાં શ્વેતા મેમ સ્મિત સાથે મારી સામે ઊભા રહ્યા અને ધીમા અવાજે કહ્યું, આઈ લવ યુ. તે શબ્દો સાંભળીને મને વિશ્વાસ જ ન આવ્યો. તે પણ દિલથી કહ્યું કે મારી લાગણી હંમેશા સન્માન અને વિશ્વાસ પર આધારિત રહી છે. ત્યારબાદ અમારા સંબંધનો આધાર માત્ર પ્રેમ નહોતો, પરંતુ પરસ્પર વિશ્વાસ, સમજણ અને એકબીજાના સપનાઓ સાકાર કરવાની ઈચ્છા હતી. અમે બંનેએ નક્કી કર્યું કે જીવનમાં કોઈ પણ સંબંધ ત્યારે જ સુંદર બને છે જ્યારે તેમાં સન્માન, સંમતિ અને જવાબદારી હોય. વર્ષો પછી જ્યારે અમે અમારા જીવનની સફર સાથે શરૂ કરી, ત્યારે ઘણીવાર અમે એ દિવસને યાદ કરતા કે કેવી રીતે એક ભૂલમાંથી મળેલા પાઠે અમારા જીવનને વધુ પરિપક્વ અને સુંદર બનાવ્યું. પ્રેમનું સાચું સૌંદર્ય માત્ર આઈ લવ યુ કહેવામાં નથી, પરંતુ એકબીજાની લાગણીઓ, મર્યાદાઓ અને વિશ્વાસનું જીવનભર સન્માન કરવામાં હોય છે. મિત્રો, જો તમને મારા લવ સ્ટોરી વાળા વિડીયો પસંદ હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા ને આવા નવા વિડીયો આગળ જોવા માટે તમે અમારી ચેનલની
અવશ્ય એક વખત મુલાકાત લો. થેન્ક યુ દોસ્તો.